નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને સમાચારોની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત અત્યાર સુધીના મોટા સમાચારની સાથે કરીશું। આઈએનએસ સુરત જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે ભારતીય નૌસેના દળનું આધુનિક યુદ્ધ જહાજ છે સુરત આઈએનએસ। આઈએનએસ સુરત દરિયામાં 45 દિવસ રહેવાની ક્ષમતા ધરાવે છે। ગુજરાત સ્થાપના દિવસે આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર પહોંચ્યું છે। દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ વચ્ચે આઈએનએસ સુરત દરિયામાં 45 દિવસ સુધી રહેવાની ક્ષમતા પણ ધરાવે છે। દ્રશ્યો જે સામે આવ્યા છે, ગુજરાત સ્થાપના દિવસે આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું છે, તો તેની સાથે જ આઈએનએસ સુરત જહાજ સુરતના હજીરા પોર્ટ પર અત્યારે પહોંચ્યું છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તો તેની સાથે જ સુરત આઈએનએસ જે છે તે દરિયામાં 45 દિવસ સુધી રહેવાની ક્ષમતા પણ ધરાવે છે। આધુનિક યુદ્ધ જહાજ છે આ આઈએનએસ સુરત દરિયામાં અત્યારે પહોંચી ગયું છે, જેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તો આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। જયેન્દ્ર, જે રીતે સુરત ખાતે આઈએનએસ સુરત પહોંચી ગયું છે, કેવા પ્રકારની ત્યાં તૈયારીઓ અને માહોલ જોવા મળ્યો? જી ધરતી, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ થવાના એક આશંકા જણાઈ આવે છે, ત્યારે આજે 1 મે છે ત્યારે સુરતના હજીરા દરિયા કાંઠે જે છે આઈએનએસ જહાજ આવી પહોંચ્યું છે। સુરતના અદાણી જે પોર્ટ છે ત્યાં આ આઈએનએસ જહાજ આવી પહોંચ્યું છે। કહી શકાય છે કે 2 દિવસ સુધી અહીં રહેશે અને ત્યારબાદ તે મુંબઈ જશે। આઈએનએસ જહાજ જે છે તેની ખાસિયતની વાત કરવામાં આવે તો તે 70 કિલોમીટર જેટલું રેન્જ જે છે તે મિસાઇલ છોડી શકે છે અને 45 દિવસ સુધી દરિયામાં રહી શકે છે અને સામે પક્ષથી આવતા જે મિસાઇલો છે તેને પણ નષ્ટ કરી શકે તેવી ક્ષમતા ધરાવતો આ આઈએનએસ જહાજ સુરતના બંદર ખાતે આવી પહોંચ્યું છે। તે કહી શકાય છે કે જે રીતે હાલ જે પાલવામાં હુમલો થયો હતો તેને લઈને હવે આઈએનએસ જહાજની ક્ષમતા કયા પ્રકારની છે, શું છે, સમગ્ર બાબતે ચર્ચા વિચારણા પણ અંદર કરવામાં આવી રહી છે। કહી શકાય છે કે જે રીતે જે જહાજની ક્ષમતા ખૂબ જ મોટા પ્રમાણે છે, જે છે અદાણી હજીરા પોર્ટ પર લાવવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને સુરત આઈએનએસ જહાજ નામ આપવામાં આવ્યું છે, કારણ કે સુરત જે છે 17 થી 18 સદીમાં જે છે સુરત અહીં જે છે ખૂબ જ મોટી માત્રામાં વિદેશીઓ આવતા હતા, જહાજ લઈને આવતા હતા અને મોટું માર્કેટ જે સુરત કહેવાતું હતું, બંદરોના કારણે સુરત કહેવાતું હતું। એમ પણ કહેવામાં આવે છે કે અંગ્રેજો પણ સુરતના દરિયાકાંઠેથી ઘૂસ્યા હતા, જેથી તેના અલગ અલગ જે વેપારો જે સુરતના બંદરોથી થતું હતું, જેને કારણે આઈએનએસ જહાજ જે છે તેને સુરત નામ આપવામાં આવ્યું છે, તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામ આપવામાં આવ્યું હતું। હાલ સમગ્ર આઈએનએસ જહાજ જે છે તે દરિયાકાંઠે આવી પહોંચ્યું છે, તેનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। સુરત માટે આ ગૌરવનું છોડ છે કે તેનું નામ સુરત જે છે આઈએનએસ નામ આપવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વિશિષ્ટ પ્રકારની આ કામગીરીની ક્ષમતા પણ ધરાવે છે આઈએનએસ સુરત જહાજ, જે રીતે અત્યારે તેના દ્રશ્યો સામે આવ્યા છે, સુરત ખાતે આવી પહોંચ્યું છે અને સાથે જ 45 દિવસ સુધી આ દરિયામાં રહેવાની ક્ષમતા પણ ધરાવે છે। તો આઈએનએસ સુરત જહાજ સુરતના હજીરા એરપોર્ટ પર પહોંચ્યું છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે તમામ પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી હતી। ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે સુરતના હજીરા પોર્ટ ખાતે। સુરતના ઐતિહાસિક સમુદ્રી વેપારને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા યુદ્ધ જહાજને આઈએનએસ સુરત નામ આપ્યું હતું। તો તેની સાથે જ અત્યારે જેના આ દ્રશ્યો સામે આવ્યા છે, અત્યાધુનિક તેમાં ક્ષમતા છે, તો સાથે જ 45 દિવસ સુધી આ દરિયામાં રહી શકે તેવી ક્ષમતા પણ તેમાં છે। ભારતીય નૌકાદળનું આધુનિક આ યુદ્ધ જહાજ આઈએનએસ સુરત આજે સુરતના હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું છે। સુરતના ઐતિહાસિક સમુદ્રી વેપારને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા યુદ્ધ જહાજને આઈએનએસ સુરત નામ આપ્યું હતું। ગત 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય જે રીતે વેપારને પણ સતત આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેને નામ આપવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના નૌસેના ડોકયાર્ડ ખાતે યોજાયેલી એક વિશિષ્ટ સમારોહમાં આઈએનએસ સુરત અને એક અન્ય યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા। 16 અને 18મી સદીના દરિયામાં તે દરમિયાન સુરતમાં બંદર રાષ્ટ્રીય વેપાર માટે પ્રસિદ્ધ હતું અને તે સમયે સુરતના બંદરો પર વિવિધ પ્રકારની વેપારી દેશોના વેપાર જહાજો અંદર પણ લંગારતા હતા અને એ જે રીતે તેને
સતત તેમાં વેપારની વૃદ્ધિ કરવા માટે તેને આઈએનએસ સુરત નામ પણ આપવામાં આવ્યું હતું અને અત્યારે તે દરિયા કિનારા પર આપ જોઈ રહ્યા છો પહોંચી ગયું છે અને સતત તેમાં વિશિષ્ટ પ્રકારની તેમાં જે 45 દિવસ સુધી અંદર રહેવાની ક્ષમતા પણ ધરાવે છે। અત્યારે TV13 ગુજરાતીના માધ્યમથી આપ એક્સક્લુઝિવ દ્રશ્યો સુરત આઈએનએસ જહાજના જોઈ રહ્યા છો। ભારતીય નૌકાદળનું આ આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત જે દેશને સમર્પિત છે, રાષ્ટ્રને સમર્પિત છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। સુરત ખાતે તમામ નેતાઓની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તમામ લોકો તેને નિહાળવા માટે ત્યાં આવી પહોંચ્યા છે અને ત્યારબાદ જે વિશિષ્ટ તેમાં ક્ષમતા પણ છે જે વેપારને પણ પ્રોત્સાહિત કરશે, વૃદ્ધિ તેમાં વધારો થશે। આઈએનએસ સુરત દરિયામાં 45 દિવસ સુધી રહેવાની ક્ષમતા પણ ધરાવે છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી અત્યારે આપ જોઈ રહ્યા છો અને સાથે જ હજીરા એરપોર્ટ પર જ્યારે આવી પહોંચ્યું તમામ નેતાઓની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી હતી। તો આઈએનએસ સુરત દરિયામાં 45 દિવસ રહેવાની અલગ અલગ પ્રકારની ક્ષમતા પણ ધરાવે છે। તો બીજી તરફ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આઈએનએસ સુરત જે છે હજીરા ખાતે પહોંચ્યું છે।